જુઓ જોરદાર અમારો હું ગરોડ ગામમાં આવ્યો છું અને હું પોતે કેડી રાઠોડ મૂળ વતની ગરોડના. અમારું જે ગામ ગરોડ છે એનો અમારો કૂવો છે ઘડિયાનો. આ જબરદસ્ત જૂનો કૂવો અમારો કૂવાવાળા ખેતર કહીએ છીએ. આ કૂવો અમારો દેખો ઊંડાઈ જો 72 ફૂટ જ્યારે પાણી ઊંડાઈ હતી ત્યારે હું નાહવા પડેલો ઉપરથી અહીંયાથી, બરાબર. અને આજથી 50-60 વર્ષ પહેલાંની કહાની છે. અને તે વખતે કૂવા પર કોર્સ ચાલતા હતા અને આ બાજુ રેન્ટ હતો, આ બાજુ એનું મંડળ બાંધેલું હતું ઉપર, અને આ કુંડી હતી. અને જોરદાર અહીંયા બધી ઢાળિયા હતા, આ બધા ઢાળિયા હતા પાણીના. અને ઢાળિયા દ્વારા અનાણી કહેવાય, અનાણી વિસ્તાર કહેવાય આ કોસ માટે. અને આ થારું કહેવાય, આ થારું કહેવાય, પાણીની કુંડી કહેવાય. આ થારામાં કોસથી ઝીલતા હતા, મંડળ પરથી કોસથી બળદથી ખેંચીને એ આવ્યો રામ કંઈ પાણી પડતું હતું. અને પાણી આ કુડીમાં પડતું હતું અને ઢાળિયા દ્વારા ખેતરે ખેતરે પાણી જતું હતું અને ખેતી થતી હતી. આજથી 50-60 વર્ષ પહેલાંની કહાની છે લગભગ. અને બધી લીલી વાડી હતી શાનદાર. અને ખરેખર ત્યાં અમારા પેલી બાજુ અમારા ઘરો આવ્યા, આ બાજુ સામે ગામ આવ્યું. અને ત્યાંથી અમે પાણી ભરવા રેગ્યુલર કૂવાનું પાણી પીને ઉછર્યા છીએ. કૂવાના પાણીથી ખેતી કરી, એ ખેતી કરી અને અમે અમારા મા બાપોએ અમને ભણ્યા ગણ્યા. અને અત્યારે તો આ વર્ષો થઈ ગયા, કોઈ ઉપયોગ થતો નહીં હોવાના કારણે કૂવાની હાલત ખરાબ થઈ ગઈ છે. આજુબાજુ ઝાડ જોવો, આટલા બધા ઝાડ થઈ ગયા. આહા, ઝાડ બહુ થઈ ગયા છે. અને આ બાજુમાં બધા ખેતરો, આ બાજુમાં સામે પેલી બાજુ અમારા ગામના ઠાકોરનો કૂવો છે. એ કૂવો પણ ત્યાં પણ જોરદાર પાણી આવતા હતા, પાણી હતું અને આજુબાજુ ખેતી થતી હતી. આ અમારા ઝાડ થયા આજુબાજુ. પેલી બાજુ સામે અમારું ફળિયું છે, અમારું લોકેશન. આ બાજુ બીજા અમારા પરિવારના બીજા લોકો રહે છે. સામે પણ બીજા ઠાકોરોએ મકાન બનાવી દીધા છે. અત્યારે પરિવર્તન થઈ ગયું હોવાથી બધું ઘણું બધું ફેરફાર થઈ ગયું છે. તેમ છતાં આજે ઈચ્છા થઈ કે ચાલો અમારા કૂવાવાળા ખેતરોમાં ફરવા જઈએ. આ અમારા મોરારજી કાકાનું ખેતર, બાજુ માના કાકાનું, પેલી બાજુ બીજાનું ખેતર. સામે પેલી ભેંસ છે ત્યાં અમારું ખેતર છે. અમારા પૂંજા કાકાનું ખેતર સામે મેદી દેખાય છે. એ બાજુ બીજા ખેતરો, દૂર દૂર સુધી ખેતરો. આ બધી જમીન અમારી. હે આમાં સામે અગરાજીના મોડા નામનું ગામ છે, સામે બાવળું દેખાય દૂર દૂર. એ બાજુ પણ બધી વાવેતર ત્યાં સુધી થતું હતું અને જોરદાર વાવેતર થતું હતું. અને ખરેખર અમે અહીંયાથી તે વખતનો માહોલ એવો હતો, એ ખેતી થતી હતી, મજા આવતી હતી, તંદુરસ્ત મોજ મસ્તી સાથે અમે બપોરી વેળા નાહવા ધોવાતા હતા, ખેતરમાં માળો બાળો ઉડી રહેતા હતા. અને ખરેખર અમારા પરિવારના સભ્યો ખૂબ ખૂબ અત્યારે યાદ કરીએ છીએ. મા બાપની જે મહેનત હતી અને એની મહેનતથી અમે ભણ્યા ગણ્યા. અને આ પાણી પીને અમારા પેટમાં પાણી પડેલું છે, કેમ ભૂલાય. અને મા બાપની સેવાઓ કરી. મા બાપો તો અત્યારે કોઈ પૂર્વજો રહ્યા નથી. અત્યારે અમે બધા જે છીએ આ યાદ કરીએ છીએ. હજુની યાદ તો ભૂલાય ના. અને આ કૂવો અમારો ખરેખર, આ કૂવાની અંદર દેખો સાંકળ પણ અંદર છે દૂર દૂર સુધી. જો રે સાંકળ, આ કૂવાની ઊંડાઈ જો. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, હે ને. અરે હું કેડી રાઠોડ, ખૂબ ખૂબ મને યાદ આવી જાય છે. અરે હાજી, નાનપણની વાત કેમ વિસરે રે, ના ભૂલાય, ખરેખર ના ભૂલાય. એનું કારણ મને આજે ઈચ્છા થઈ ગઈ કે ચલો અમારા વિસ્તારની મુલાકાત કૂવાની, અમારા ગામતળ, અમારું જમીન. અને આ કૂવું જોઈને ખરી યાદ આવે છે. અહીંયા ખૂબ મોજ કરતા હતા અને ખેતીવાડીનું એન્જોય કરતા હતા. અમને મકઈ, ડોળા, બાવટો, બંટી, કોદરા, બાજરી, ડાંગર, કપાસ, આ વિવિધ પ્રકારની ખેતી થતી. શાકભાજી, રીંગણ, મરચાં, દૂધી, બધું થતું હતું ખેતી. અને ખરેખર ના ભૂલાય. અને ખરેખર આ જમીન તો તે તમે સોનાની ગણાતી હતી. અને આ ઢાળિયા હતા, બધા પાણીના ઢાળિયા. આ બાજુ ઢાળિયા, કોસનું પાણી આવે, ઢાળિયે પાણી જાય, પાણી વાળતા હતા. અને ડોંગર ઉપરની મજા આવે. ચોમાસામાં તો ડોંગર ઉપાતી હતી, જોરદાર દરવાડીઓ થયા હોય. એક સમયે જ્યારે વાઘ આવ્યો ને તો આ કુંડીની અંદર પાણી પીવા આવેલો એક સમય. જે અમારા આલમપુરા ગામે એને તલાવમાં એનો ગાળતો હતો. અમારા જે ઘડિયા, અમારા ગણ કાકા નામના કાકા હતા, અહીં સુઈ રહેતા. આ કુંડીમાં પાણી પીધેલું, બહુ વર્ષો પહેલાંની વાત. એ પણ યાદગીરી નહીં ભૂલાવી. હા. અને આ કૂવા પર ખરેખર શક્તિ, એ જળદેવી, માત્ય શક્તિ, એ શક્તિઓ નમસ્કાર. તમે અમને શક્તિ આપો અને અમારી લીલીવાડી કાયમ અમર રાખો. અને આ કૂવો અમારે સંજોગ વરસાદ, પરિવાર બધા નોકરી ધંધા ભગ્યા, બહાર ગયા, એટલે માવજત થઈને હોવાના કારણે અત્યારે બહુ ખંડેર થઈ ગયું છે હાલત. પણ નો ડાઉટ અમારા વિચારો ખંડેર નથી થયા. વિચારો કાયમ માટે અમારે જવાન છે.
અને તંદુરસ્ત રાખો, મજબૂત રાખો. અમારે વિલ પાવર મજબૂત કરાવો. હે શક્તિ જળ દેવી, હે કુંવર, હે દિવ્ય શક્તિ, અમારી ધરતી માતા નમસ્કાર અને જય હો. મારી વાણીને વિરામ કરું છું. આજની મોજ, આજની મસ્તી, આજની ખુશનુમા, આજની યાદગીરી નહીં ભૂલાય એવી. અને પરિવારના અમારા તમામ સભ્યો, અમારા જે અમારા આટલો પરિવાર, અમારા પરિવાર અમને ખરેખર મજા કરતા હતા. અમારા વડવાઓ અમને જે આ એક મોકો આપ્યો હતો આ સ્થાનનો, અને સ્થાનનો મોકાથી અમે આગળ વધ્યા. અને ધરતી માતા નમસ્કાર. જય હો, જય હો. ખુશ રહી, મસ્ત રહી, મજા કરીએ. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી.